ધોરણ 12 ની અંદર ગયા વખતે આપણે કાર્બન અવરોધો વિશે ભણેલા હતા. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે અવરોધોનો તાપમાન સાથે થતો ફેરફાર. આપણને અવરોધકતાનું સમીકરણ આપેલું છે, પણ ટોપિકનું નામ આપણે પહેલા આવું લખશું: અવરોધમાં તાપમાન સાથે થતો ફેરફાર. આપણે ઓહમના નિયમમાં ભણી ગયા છીએ કઈ રીતે તાપમાનમાં વધારો થાય તો અવરોધમાં શું કામ વધારો થાય છે. પણ આપણે અહીંયા જુદો સમીકરણ છે મેળવવાનો છે મૂલ્ય માટે કે ભાઈ તાપમાનમાં 100 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરો છો તમે તો અવરોધમાં કેટલો વધારો થાય છે. એવી રીતે આપણે મૂલ્યની સાપેક્ષમાં સમીકરણ મેળવવાનું છે. તો અવરોધમાં થતો ફેરફાર એટલે એને ડેલ્ટા આર વડે દર્શાવાય છે. પહેલા આપણે બધાના મિનિંગ લખી દઈએ એટલે તમને ખ્યાલ આવે. ડેલ્ટા આર એટલે ડેલ્ટા છે એટલે એનો મિનિંગ શું થાય? તફાવત. અને તફાવત હંમેશા કઈ રીતે મોવાય તો કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો પ્રારંભિક અવરોધ છે એને આપણે R0 વડે કહેવાનો છે. નાનો એવો 0 લખવાનો છે, મોટો 0 બાજુ નથી કરવાનો, ગુણાકારમાં નથી. R કેપિટલ એટલે કે અવરોધ અને નાનો એવો અહીં નીચે 0. 0 એ શું દર્શાવે છે? તો એને નવું નામ આપેલું છે આપણે કે સંદર્ભ તાપમાને અવરોધ. સંદર્ભ તાપમાન એટલે તમે ધારો કે કોપર વાયર છે, એમાં પ્રયોગ કરો છો તમે લેબની અંદર, તો લેબોરેટરીમાં તમે પ્રયોગ કરતા હોય ત્યારે કોપર વાયરનું તાપમાન એટલે લેબોરેટરીનું તાપમાન ધારો કે 35 ડિગ્રી સેલ્સિયસ છે, તો તમારા માટે R0 થઈ જશે 35, કારણ કે આપણા માટે પ્રારંભિક તાપમાન થયું. હવે એની સાપેક્ષમાં તમે તારને ગરમ કરશો તો તાપમાન વધશે, ઠંડો પાડશો તો તાપમાન ઘટશે. તો એ આપણા માટે થઈ અંતિમ તાપમાન. એને આપણે નાનો એવો થીટા લખવાનો છે. થીટા શું દર્શાવે છે? તો કે તાપમાન. તો અહીં લખશું આપણે અંતિમ તાપમાને અવરોધ, અથવા તો કહેવાય એને થીટા તાપમાને અવરોધ. એટલે થીટા કોઈ પણ તાપમાન હોઈ શકે છે. અહીં લખું છું થીટા એટલે તાપમાન દર્શાવે છે. એમાં આવે થીટા 0, તો એ કહેવાય સંદર્ભ તાપમાન. સંદર્ભ તાપમાન છે એ કોના માટે હશે? તો કે અવરોધ R0 છે એના માટે, આના માટે. અને આ બે છે એ સાથે હશે. તમને એમ કીધું હોય કે કોપર વાયરનો 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહમ છે. હવે તાપમાન છે વધારીને 70 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો નવો અવરોધ કેટલો થાય? તો 35 ડિગ્રી સેલ્સિયસ એટલે આ પ્રારંભિક હતું એટલે સંદર્ભ તાપમાન કહેવાય. ત્યારે અવરોધ એટલે એને R0 કહેવાશે. પછી 70 ડિગ્રી સેલ્સિયસ કર્યું તો આ થીટા તાપમાન થશે. અને અંતિમ અવરોધ આપણે ગોતવાનો એટલે R થીટા આપણે મેળવવાનો છે. હવે ડેલ્ટા એટલે શું થાય? કે અંતિમ માઈનસ પ્રારંભિક. તો અંતિમ એટલે શું છે? આપણા R થીટા અને પ્રારંભિક એટલે R0. તો આ થઈ ગયો આપણો ફેરફાર. આપણે અહીંયા તફાવત એટલે અંતિમ માઈનસ પ્રારંભિકમાં R2 માઈનસ R1 નથી લખવાનો. આપણે અહીં નવું નામ આપેલું છે R થીટા માઈનસ R0. પણ સમજવાનું તો એ જ છે કે આ 2 છે ને આ 1 છે, એટલે આ પ્રારંભિક છે ને અંતિમ છે. પણ 2 અને 1 ની બદલે આપણે થીટા અને 0 લખેલા છે. હવે સમીકરણ જોઈએ આપણે. સાબિતી ટેક્સ્ટબુકમાં આપી નથી, હું અહીં લખાવું છું. એમાં તો ડાયરેક્ટ સમીકરણ જ આપ્યું છે, એટલે તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ સમજવા માટે કે ક્યાંથી સમીકરણ મેળવેલું છે. આપણે પહેલા સેમેસ્ટરમાં બીજા ચેપ્ટરની અંદર ત્રુટીના સમીકરણ ભણેલા હતા. કોઈ પણ ભૌતિક રાશિમાં ત્રુટી દર્શાવી હોય તો અંશમાં એનો ફેરફાર આવે એટલે ડેલ્ટા. અહીંયા અવરોધ છે તો અવરોધનો ફેરફાર. છેદમાં એનું મૂળ મૂલ્ય આવશે, તો મૂળ એટલે પ્રારંભિક મૂલ્ય. તો પ્રારંભિક કેટલું છે આપણી પાસે? R0. તો આ ત્રુટી થઈ ગઈ અવરોધમાં. આને કહેવાય અવરોધની ત્રુટી કે ડેલ્ટા R ના છેદમાં R0. ડેલ્ટા R એટલે લખેલું શું છે? તો ત્રુટી આ રીતે આપણે અવરોધની અંદર દર્શાવશો. આ કોના સમપ્રમાણમાં હોય છે? તો આપણે ઓહમના નિયમમાં જ કીધું હતું તાપમાનના સમપ્રમાણમાં. તાપમાન વધે તો અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. તો અહીંયા અવરોધનો ફેરફાર છે, અહીંયા આવશે તાપમાનનો ફેરફાર એટલે ડેલ્ટા થીટા. પણ ત્યાં નીચે થીટા 0 નથી લખવાનું, કારણ કે ત્યાં આપણે ત્રુટી નથી ગોતવાની તાપમાનમાં. તાપમાન તો આપણા માટે માપી શકાય એવી ભૌતિક રાશિ હશે, એટલે કે તમે તાપમાન જાણતા હશો તો એમાં ત્રુટી નથી આવવાની. આપણે તાપમાન માપવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરેલો છે એમાં ત્રુટી નથી એવું આપણે કહેવાનું છે, નહીંતર તો આપણો પ્રયોગ સાચો થશે જ નહીં. એટલે દરેક જગ્યાએ
આપણે ડેલ્ટા થીટા છેદમાં થીટા 0 નથી લખવાનું. જો નીચે થીટા 0 લખશો એટલે એનો મીનિંગ શું થયો? તાપમાનમાં ત્રુટિ છે. તો તાપમાનમાં ત્રુટિ હોય તો દાખલો તમે સાચો ગણી જ ન શકો. એટલે આપણે દરેક દાખલામાં એવું જ સ્વીકારેલું છે કે તાપમાનમાં ત્રુટિ નથી, તાપમાનમાં માત્ર ફેરફાર કામનો છે આપણે. એટલે તમે જે થર્મોમીટરનો ઉપયોગ કરેલો છે તાપમાન માપવા માટે, એમાં કઈ ત્રુટિ છે નહીં. હવે અહીં કિંમત મૂકી આ તો એ થશે r થીટા માઇનસ r0 છેદમાં r0. સમપ્રમાણતાની નિશાની દૂર કરો તો આ સમપ્રમાણતાની નિશાની છે, પણ હવે જે આવશે એ અચળાંક છે આલ્ફા. એટલે તમને બે સરખું જ લાગશે પણ ખરેખર એ સરખું નથી. અને આલ્ફા કહેવાનો છે ને આ સમપ્રમાણતાની નિશાની કહેવાની છે. આપણે આની અંદર થોડોક આ રીતે ફેરફાર કરી નાખીએ આમ, એટલે તમને ખ્યાલ આવે કે આ સમપ્રમાણતાની નિશાની છે. અને અહીંયા આવશે કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0 એટલે એને કહેવાય ડેલ્ટા થીટા. અંતિમ માઇનસ પ્રારંભિક. આ જશે જમણી બાજુ તો સમીકરણ બનશે r થીટા માઇનસ r0. r0 જમણી બાજુ, કૌંસમાં આપણે લખશું આલ્ફા, કૌંસમાં આવશે થીટા માઇનસ થીટા 0. આ r0 જમણી બાજુ એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે. r0 પ્લસ r0 આલ્ફા થીટા માઇનસ થીટા 0. r0 બેમાંથી કોમન આવશે તો r0 બહાર લખશો તો કૌંસમાં લખવું પડશે આપણે. અહીંથી કોમન લઈ લીધા એટલે 1, અહીંથી કોમન લઈ લીધા એટલે વધે છે આલ્ફા અને થીટા માઇનસ થીટા 0. આ આપણું સમીકરણ. આ યાદ રાખવાનું છે આપણે. આપણને આ આપેલું નથી પણ દાખલામાં ઉપયોગ કરવાનો છે. આપણે તો જુદું જ સમીકરણ આપ્યું છે. જી એ શું છે? આપણે અવરોધોમાં આવું સમીકરણ ભણેલા તાર બરાબર રો એ લોકોને. તો આપણે એવું કહેવાનું છે કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો ધારો કે અવરોધકતા એટલે રો અને ક્ષેત્રફળ એટલે એ અચળ રહે છે. સોરી, અવરોધકતાની લંબાઈ અને ક્ષેત્રફળ અચળ રહે છે. તો આ છે એ કોના સમપ્રમાણમાં થઈ જાય? અવરોધકતાના સમપ્રમાણમાં. તો અહીંયા જેવું આપણે r નું સમીકરણ લખ્યું એવું જ આપણે અવરોધકતા માટે લખી શકાય. એટલે રો થીટા રો 0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. આ આપણું સમીકરણ. તો આપણને ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ ડાયરેક્ટ આપેલું છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. આ કાંઈ આપેલું નથી એટલે આ બધું આપણે યાદ રાખવાનું છે. હવે આપણે જોશું આની અંદર પહેલા તો આ બે સમીકરણ તમારે યાદ રાખવાના છે, 1 નંબર અને 2 નંબર. હવે આપણે જોશું આલ્ફા. આલ્ફા એટલે શું કહેવાનું છે? સમપ્રમાણતાનો અચળાંક આપણે દૂર કર્યો તો આલ્ફા ત્યાં લખ્યો તો આલ્ફા એટલે કહેશો શું એને? આલ્ફાનું નામ આપણને આપેલું છે તાપમાન ગુણાંક. સાબિતી યાદ નથી રાખવાની, સમજવા માટે હતી. એટલે આલ્ફા ને કહેશું આપણે તાપમાન ગુણાંક. તાપમાન ગુણાંક શું દર્શાવે છે? તો કે તાપમાન ગુણાંકનું મૂલ્ય શૂન્ય નથી. એટલે એનો મીનિંગ એવું થાય કે કોઈ પણ ધાતુ પદાર્થ આપણી પાસે એવો નથી કે તમે તાપમાન 0 અંશ કરી નાખો તો અવરોધ 0 થઈ જાય. એનો અવરોધ 0 અંશ સેલ્સિયસ તાપમાને કંઈક ને કંઈક તો હશે જ. એટલે આ ગુણાંક શૂન્ય નથી. એટલા માટે આપણે ગુણાકારમાં આલ્ફા આવ્યો. જેવા ન હોત તો આપણે એવું કહેત કે આ 0 થઈ જાય તો આ 0 થઈ જાય, પણ હવે નથી થવાનું એવું. એટલા માટે તાપમાન ગુણાંકનું મૂલ્ય ગ્રેટર ધેન 1 હશે. હવે આપણે અહીંયા એકમ લખીએ તો હમણાં સમીકરણ લખ્યું તો આપણે ડેલ્ટા r ના છેદમાં r0 બરાબર આલ્ફા અને ડેલ્ટા થીટા. આલ્ફાને કરતા બનાવો ડેલ્ટા r ના છેદમાં r0. આ થીટા જમણી અહીંયા આવશે છેદમાં. તો જો આનો તો એકમ નથી કારણ કે અંશ અને છેદમાં બેયના એકમ સરખા જ થાય ઓહમ, એટલે એ આપણે કેન્સલ કરી શકાય. તો વૈધો શું? ખાલી 1 ના છેદમાં તાપમાન. તાપમાનનો એકમ શું છે? તો ડિગ્રી સેલ્સિયસ અથવા SI એકમ કેલ્વિન. તો બે એકમ થશે આલ્ફાના, અંશમાં આવશે એટલે માઇનસ ઘાત થશે. પણ SI એકમ તમને પૂછે તો આ એક જ થશે કારણ કે આપણો SI એકમ બીજા ચેપ્ટરમાં પહેલા સેમેસ્ટરમાં આવ્યું હતું 7 મૂળભૂત ભૌતિક રાશિ. તો ત્યાં તાપમાનને આપણે મૂળભૂત ભૌતિક રાશિ લીધેલી છે ને એનો એકમ હતો કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ નથી.
તો હવે આ એક તો યાદ રાખવાનું છે આપણે. પારિમાણિક સૂત્ર આ જ થશે કારણ કે મૂળભૂત ભૌતિક રાશિ છે. બીજું આપણે દાખલાની અંદર તમારે યાદ એ રાખવાનું છે, ઘણા બધા દાખલા આપણે નાના આપેલા છે, આપણે ભણશું હમણાં. કોઈ પણ દાખલાની અંદર આલ્ફાનું મૂલ્ય જેમાં તમને આપેલું હોય એમાં જ તમારે તાપમાન છે ને રૂપાંતર કરવાનું છે. ઉદાહરણ આપો એટલે તમને ખ્યાલ આવે. ધારો કે તમને એવું કીધું છે કે કોપરનો 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5 ઓહમ છે અને 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને તો 75 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ શું થાય મેળવો. અને આલ્ફા તમને એવું આપી દે 0.0070 કેલ્વિન ઇન્વર્સ છે, આવું તમને કહે. તો સમીકરણ આપણે હમણાં r નો જે મેળવેલો હતો એનો ઉપયોગ કરવાનો થશે. સમીકરણ લખો છું r થીટા બરાબર r0 કૌંસમાં તો 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. r થીટા આપણે મેળવવાનું છે. r0 એટલે શું છે? આ 5 ડિગ્રી સેલ્સિયસ. આલ્ફા આપેલો છે 75 એટલે આ છે અંતિમ તાપમાન અને આ પ્રારંભિક હતું એને શું કહેવાનું છે આપણે? સંદર્ભ તાપમાન. તો જો હવે આપણે ખાલી એકને કરતા બનાવવાના છે એટલે એ થઈ જાય, પણ ડાયરેક્ટ આમ કિંમત નથી મૂકી દેવાની કારણ કે આમાં બેયના એકમ જુદા જુદા છે. તો હવે આપણે કરવું શું પડે? આને તમે ડિગ્રી સેલ્સિયસમાં રૂપાંતર ન કરી શકો એટલે ફરજિયાત આપણે શું કરવાનું છે? આને તમારે કેલ્વિનમાં રૂપાંતર કરવાનું છે. એટલે દરેક દાખલામાં ધ્યાન રાખવાનું આલ્ફા જે એકમમાં આપેલો હોય આ તાપમાન જે તમને આપેલા છે એના એકમો આલ્ફાના જેવા જ હોવા જોઈએ. અહીંયા કેલ્વિન આપેલું હોય, અહીંયા ડિગ્રી સેલ્સિયસ હોય તો આને તમારે સેલ્સિયસમાં રૂપાંતર કરવા પડશે, નહીંતર જવાબ નહીં આવે. તો હવે તમને બે વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ. આપણે ઘણી વખત આગળ ભણી ગયા છે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન થાય. નો ખ્યાલ હોય તો હવે યાદ રાખજો, આપણે દરેક દાખલામાં આની જરૂર પડશે જ. અમુકમાં જ તમને આ બે સરખા આપેલા હશે તો કંઈ જરૂર નહીં પડે, બાકી તો આ સંબંધ જોશે જ. એટલે આપણે જ્યાં જ્યાં દાખલા આવશે ત્યાં હું તમને કહેતો જઈશ. તો આ થઈ ગયું આપણા તાપમાન ગુણાંકનું દાખલાનું સમીકરણ. એટલે તાપમાન ગુણાંક શું છે એ આપણે ખાલી યાદ રાખવાનું છે એમને કે કોઈ પણ અવરોધ છે એ તાપમાન ગુણાંક એવું દર્શાવે કે એનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 0 નથી, એટલે કંઈક ને કંઈક એનું મૂલ્ય તો હશે, એટલે અચળાંક છે. અને આ રૂપાંતર તમને કરતા આવડવું જોઈએ. હવે જોશું આપણે એના દાખલા. સ્વાધ્યાયની અંદર 3.5 નંબરનો દાખલો છે એ આપણે તાપમાન ગુણાંક ને આધારે અવરોધમાં જે ફેરફાર થાય છે તાપમાન સાથે એનો આપેલો છે. એક ગરમ કરવા માટે વપરાતા ઘટક તાર કૌંસમાં લખેલું છે હીટિંગ એલિમેન્ટ નો અવરોધ ઓરડાના તાપમાને, જો સૌથી પહેલું તમને જે તાપમાન આપેલું હોય દાખલામાં એને સંદર્ભ તાપમાન લેવાનું છે. ક્વેશ્ચનમાં નહીં કીધું હોય કે આ સંદર્ભ તાપમાન છે, આ અંતિમ તાપમાન છે. આપણે પહેલા જ કીધું સમજાવ્યું ત્યારે જ કે જે પ્રારંભિક હોય એને સંદર્ભ કહેવાનું છે. તો પ્રારંભિક શું આવ્યું? 27 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે લખવાનું છે અહીંયા થીટા 0 27 ડિગ્રી સેલ્સિયસ અને ત્યારે અવરોધ એટલે એને કહેવાય R0 100 ઓહમ. જો અવરોધના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા આપેલો છે 1.7 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ -1 હોય તો તારનો અવરોધ એટલે R થીટા 170 ઓહમ થાય ત્યારે તેનું તાપમાન એટલે થીટા મેળવો. બધું આપેલું છે, ખાલી થીટા મેળવવાનો છે. તો આપણે સમીકરણ હમણાં જે લખેલો હતો R થીટા બરાબર R0 કૌંસમાં 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. R થીટા એટલે કેટલા છે? 170, R0 એટલે 100, 1 પ્લસ આલ્ફા એટલે 1.7 10⁻⁴ કૌંસમાં થીટા મેળવવાનો છે અને થીટા 0 27 આપ્યા છે. આ બેના એકમ સરખા છે એટલે કે રૂપાંતર કરવાની જરૂર નથી. 100 છે એ ભાગાકારમાં આવશે કારણ કે અહીં ગુણાકારમાં છે, તો અહીં થઈ જાય 1.17 1 પ્લસ બાકી બધું એમનેમ જ રહેશે, આપણે એમાં કાંઈ ચેન્જ નથી.
હવે આ છે અહીં સરવાળામાં છે, ડાબી બાજુ આવે એટલે બાદબાકી. 1.17 માઇનસ 1 એટલે 0.17. અહીં આવશે 1.7 10 ની માઇનસ 4 થીટા માઇનસ 27. હવે અહીં ભાગાકારમાં આવશે કારણ કે ત્યાં ગુણાકારમાં છે. તો હવે આપણે ભાગાકાર કરીએ. 0.17 ભાગાકારમાં 1.7 0.1. આ નીચે આવશે એટલે -4 ઘાત નીચે આવે, ઉપર જઈએ તો +4 ઘાત, તો આવું થશે. +4 ઘાત આને આપી ગયો તો એ થશે 1000. 27 ડાબી બાજુ આવે તો આ થશે 1027 ડિગ્રી સેલ્સિયસ. આ આપણો જવાબ. થીટા બરાબર 1027 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થાય ત્યારે અવરોધ છે એ 100 માંથી 117 ઓહમ થઈ જાય. હવે દરેક દાખલા છે સહેલા, પણ તમને આ ખ્યાલ હોવો જોઈએ, આ બે સરખા હોવા જોઈએ. જોઈએ આપણે હવે આના પછીનો નેક્સ્ટ દાખલો. એના પછી 3.6 નંબરનો દાખલો. 15 મીટર લંબાઈના અને 6 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા, એટલે લંબાઈ આપેલી છે 15 મીટર, ક્ષેત્રફળ છે 6 ગુણાકારમાં 10 ની -7 ઘાત મીટર સ્ક્વેર. તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અવરોધ આપેલો છે 5 ઓહમ. તો પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો આપણે અવરોધનું સમીકરણ આવું ભણેલા જ છે. R બરાબર OL/A. ρ એટલે અવરોધકતા, એને કરતા બનાવો. બધી કિંમત આપેલી છે. છ ગુણાકારમાં 5 એટલે 30 છેદમાં 15 છે, તો આવી રીતે તમે લખી શકો. તો અવરોધકતા કેટલી થશે? 2 ગુણાકારમાં 10 ની -7 ઘાત. એકમ શું હતો? ઓહમ ઇન્ટુ મીટર. અવરોધકતાનો એકમ હતો. પેલા થઈ ગયો આપણો છઠ્ઠો દાખલો. સાવ સહેલો છે. દાખલા બધા તમે તમારી બુકમાં લખતા જજો અહીંયા વિડીયો પોઝ કરીને. નેક્સ્ટ આપણે લેવો 7મો દાખલો. 7મા દાખલાની અંદર એક ચાંદીના તારનો અવરોધ 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, જો પહેલું તાપમાન આપ્યું એટલે કહેશું થીટા 0, 27.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ ત્યારનો જે છે એને કહેવાય R0, 2.1 ઓહમ. અને 100 ડિગ્રી સેલ્સિયસ એટલે અંતિમ તાપમાન છે થીટા. અવરોધ ત્યારનો એટલે R થીટા 2.7 ઓહમ. તો આપણે આલ્ફા મેળવવાનો છે. પાછું એ જ સમીકરણ, એક જ સમીકરણ છે. તાપમાન વાળો દાખલો આવે નવું કઈ એમાં આવશે જ નહીં. કિંમત બધી મૂકો આપણે. 2.7, 2.1, આલ્ફા મેળવવાનો છે આ 100 - 27.5. આ ભાગાકારમાં આવશે તો ભાગાકાર કરીએ આપણે. 2.7 ભાગાકારમાં 2.1 એટલે 1.285. 7 4 અંક લખશું આપણે, બરાબર 100 - 27.5 72.5. એક ડાબી બાજુ આવે, -1 થાય તો 0.2857 બરાબર આલ્ફા અને કૌંસમાં 72.5. આલ્ફાને કરતા બનાવો. 2857 ભાગાકારમાં 72.5. ભાગાકાર કરીએ આપણે. 0.2857 ભાગાકારમાં 72.5. તો એ આવશે 3.9 ગુણાકારમાં 10 ની -3 ઘાત. એકમ થશે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. આપણને ડિગ્રી સેલ્સિયસમાં આપેલા છે એટલા માટે. તો આપણો 7મા દાખલાનો જવાબ. હવે જોશું આનો પછીનો દાખલો. 3.8 નંબરનો દાખલો. નિક્રોમના બનેલા ગરમ કરવાનો તાર, એટલે મિશ્ર ધાતુ આપેલી છે નિક્રોમ જે છે એ 230 વોલ્ટ વોલ્ટેજ સપ્લાય આપેલો છે 230 વોલ્ટ. ઉદ્ગમ સાથે જોડતા પ્રવાહ છે 3.2 એમ્પિયર પસાર થાય છે, ખેંચે છે એવું કીધું છે. અમુક સેકન્ડ બાદ પ્રવાહ 2.8 એમ્પિયર થઈ જાય તો આ પ્રારંભિક ના અંતિમ. જો ઓરડાનું તાપમાન
27 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય તો પ્રારંભિક છે એટલે થીટા 0, તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એટલે થીટા અંતિમ તાપમાન કેટલું હશે? તાપમાન ગુણાંક આપેલો છે 1.7 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. તો જો આપણને આમાં અવરોધ આપેલા નથી એટલે જાતે પેલા અવરોધ મેળવવાના છે. આ પ્રારંભિક પ્રવાહ છે, વોલ્ટેજમાં કંઈ ચેન્જ નથી થતો, કારણ કે તમે પ્રવાહ પસાર કરશો એટલે તાર ગરમ થશે, જૂલ ઉષ્મા એમાંથી ઉત્પન્ન થશે. 10મા ધોરણમાં તમે ભણી કે H = I²RT. તો તાર ગરમ થાય એટલે આપણે કીધું તો કે તાપમાન વધે તો અવરોધમાં વધારો થશે, અવરોધમાં વધારો થાય તો પ્રવાહમાં ઘટાડો થશે, તો જે થાય છે. તો એનો મીનિંગ એવો થાય કે પહેલા આ બેનો ઉપયોગ કરીને જે અવરોધ મળશે એને R0 કહેવાના છે, પ્રારંભિક અવરોધ. પછી આ બેનો ઉપયોગ કરીને અને જે અવરોધ મળશે એને Rθ કહેવાના છે, અંતિમ અવરોધ. તો આપણે R0 એટલે ઓહમના નિયમનો ઉપયોગ કરો, V = IR, તો R ને કરતા બનાવશો એટલે V ના છેદમાં I1, વોલ્ટેજ અચળ છે 230 ભાગાકારમાં 3.2, તો 230 ભાગાકારમાં 3.2 એટલે 71.875 એ આપણે આવે છે R0 ઓહમ. હવે Rθ વોલ્ટેજ અચળ છે, પ્રવાહ આવશે I2 230 ભાગાકારમાં 2.8, એટલે આવે છે 82.142, પછી 85 છે તો આપણે 43 લખી નાખશું ઓહમ. હવે પાછું આપણું સમીકરણ R θ બરાબર R0 1 + આલ્ફા θ માઇનસ θ0. R θ એટલે આપણે મેળવા 82.143, R0 71.875, 1 + આલ્ફા એટલે 1.7 10⁻⁴ થીટા મેળવવાનો છે અને θ0 27. ભાગાકાર થશે અહીંયા 82.143 ભાગાકારમાં 71.875 એ આવે છે 1.143. જમણી બાજુ જે વધે એને આપણે એમ લખીએ અત્યારે. આ એક ડાબી બાજુ હવે -1 કરશો એટલે 0.143 વધે, પછી 1.7 છે એ ડાબી બાજુ આવશે પણ એ ભાગાકારમાં આવશે, કારણ કે જમણી બાજુ એ ગુણાકારમાં છે. તો 0.143 ભાગાકારમાં 1.7 10⁻⁴, 0.143 ભાગાકારમાં 1.7 0.0841, ઘાત ઉપર જાય +4 થઈ જશે. જો ઘાત છે ને એ +4 છે એટલે તમારે અહીં પોઈન્ટ પછી 4 અંક તો રાખવા જ પડશે, કારણ કે આ ઘાત આપવાની છે. તો થશે 841. 27 જમણી બાજુ આવશે, 868 ડિગ્રી સેલ્સિયસ આ આપણું તાપમાન થાય અંતિમ.